નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં કોષવાદની ચર્ચા કરી હતી. હું ટૂંકમાં તમને કોષવાદનું એક રિવિઝન કરાવી દઉં તો કોષવાદ વિશેની માહિતી 1838ની અંદર સૌ પ્રથમ માથિયસ લીડન દ્વારા આપવામાં આવેલી હતી, જે વનસ્પતિ શાસ્ત્રી હતા. એને વનસ્પતિ કોષ ઉપર સ્ટડી કરેલો હતો. પછી 39માં એ જ સમયગાળામાં પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાને એની માહિતી આપી, એને પ્રાણી કોષ ઉપર અભ્યાસ કર્યો અને એવું કીધું કે પ્રાણી કોષમાં બહારની તરફ ફરતે પાતળું આવરણ આવેલું હોય છે. ત્યાર પછી થિયોડોર સ્વાને એવું પણ કીધું કે વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ આવેલી જોવા મળે છે. આ માહિતી પછી બંને કોષવાદ સંયુક્ત રીતે રજૂ કર્યો. એટલે સૌ પ્રથમ કોષવાદ રજૂ કરનાર વૈજ્ઞાનિકને નામ પૂછશે તો શું જવાબ લખશો તમે? માથિયસ લીડન અને થિયોડોર સ્વાન. ત્યાર પછી એ કોષ વિભાજન દ્વારા નવો કોષ ઉત્પન્ન થાય છે એવી માહિતી રુડોલ્ફ વિસોરો દ્વારા આપવામાં આવી. રુડોલ્ફ વિસોરોએ એવું દર્શાવ્યું કે નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી ઉત્પન્ન થતા જોવા મળે છે. આ કોષવાદ વિશેની માહિતી છે થઈ. હવે કોષનું વિહંગ અવલોકન, એની પહેલાં પણ આપણે કોષવાદના અપવાદની ચર્ચા પણ કરેલી છે, બરાબર. કોષનું વિહંગ અવલોકન એટલે શું? તો કે કોષનો ઉપર છેલ્લો અભ્યાસ, કે કોષ કેવો હોય, કોષની અંદર કઈ કઈ રચનાઓ આવેલી હોય, એના અભ્યાસની ચર્ચા એટલે કોષનું વિહંગ અવલોકન કહેવાય. હવે તમે આગળના ધોરણમાં 8મા 9મામાં વનસ્પતિ કોષના અભ્યાસ માટે ડુંગળીના કોષનો અભ્યાસ કરી ચૂકેલા છો. તો ડુંગળીના કોષનો જ્યારે તમે માઇક્રોસ્કોપ નીચે અભ્યાસ કરેલો હશે તમારી સ્કૂલમાં, ત્યારે તમે ત્યાં જોયેલું હશે કે ડુંગળીના કોષમાં સૌથી બહારની તરફ કોષરસ પટલ હોય કે કોષ દિવાલ હોય? વિચારો જી. તો કે સાહેબ, ડુંગળીના કોષમાં સૌથી બહારની તરફ કોષ દિવાલ આવેલી હોય અને કોષ દિવાલની અંદરની બાજુએ કોષરસ પટલ આવેલું હોય. કારણ તો કે ડુંગળીનો કોષ એ વનસ્પતિ કોષ છે, એટલે વનસ્પતિ કોષમાં બહારની તરફ કોષ દિવાલ અને અંદરની તરફ કોષરસ પટલ. જ્યારે તમે પ્રાણી કોષનો અભ્યાસ કર્યો હશે તો તમે પ્રાણી કોષ માટે કયા કોષ લીધા હતા? તો કે ગાલના કોષનો અભ્યાસ કર્યો હતો. તો ગાલના કોષને છે સ્કાલ્પેલની મદદથી તમે જ્યારે સ્લાઇડ ઉપર લીધા અને માઇક્રોસ્કોપ નીચે જોયા હશે તો ત્યારે તમને ખબર પડી હશે કે પ્રાણી કોષની અંદર શું આવેલું નથી હોતું? તો કે કોષ દિવાલ નથી હોતી. પ્રાણી કોષમાં શું હોય છે? તો કે સૌથી બહારની તરફ ખાલી કોષરસ પટલ જ આવેલું જોવા મળે છે. આવું તમે ભણીને આવેલા છો. આ કોષનો અભ્યાસ જે કરવાની માહિતી છે એ માહિતી છે કોષનું વિહંગ અવલોકન. હવે જે એક કોષના બંધારણની ચર્ચા છે તો હું તમને અહીંયા એની માહિતી આપતો જાઉં છું. કોષનું બંધારણ. જ્યારે આપણે કોષના બંધારણની ચર્ચા કરીએ ત્યારે એના બંધારણના સ્ટડીને 3 ભાગની અંદર વહેંચી દેવામાં આવે. કોષના બંધારણને 3 ભાગમાં વહેંચી દેવામાં આવે. પહેલું, કોષની સીમાઓ, એટલે કે કોષની બાઉન્ડ્રી, એની બાહ્ય સપાટી. બીજું, કોષરસ, કોષમાં આવેલું સેમી ફ્લુઇડ, અર્ધ પ્રવાહી. કોષમાં આવેલું અર્ધ પ્રવાહી સેમી ફ્લુઇડ એટલે કોષરસ. અને ત્રીજું, કોષ કેન્દ્ર. આ 3 કોષના મુખ્ય પાર્ટ. જ્યારે આનો આપણે અભ્યાસ કરીએ ત્યારે કોષને સૌ પ્રથમ આ 3 ભાગમાં વિભાજિત કરવું પડે. પહેલું, કોષની સીમાઓ, મીન્સ કે એની બાઉન્ડ્રી, બાહ્ય આવરણ. બીજું, કોષરસ, જે કોષમાં આવેલું એક સેમી ફ્લુઇડ અર્ધ પ્રવાહી છે. અને ત્રીજું, કોષ કેન્દ્ર. કોષની સીમાઓ તરીકે આપણે જોઈએ તો કોષ દિવાલ. કોષ દિવાલ સૌથી બહારની તરફ કોના કોષમાં આવેલી હોય? વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ? તો કે સાહેબ પ્રાણી કોષ આવશે નહીં, આવે. શું આવશે? વનસ્પતિ કોષ. એટલે કોષ દિવાલ કોની સીમા થશે? તો કે વનસ્પતિ કોષની સૌથી બહારની સીમા કોણ થશે? કોષ દિવાલ થશે.
બીજું કોષની સીમા તરીકે કોષરસ પટલ, તો કોષની સીમા તરીકે કોષરસ પટલ કેમાં જોવા મળશે? તો કે કોષની સીમા તરીકે કોષરસ પટલ પ્રાણી કોષમાં જોવા મળશે. કોષરસ પટલ એ કોની સીમા થશે? તો કે પ્રાણી કોષની. આ ઉપરાંત બેક્ટેરિયલ કોષ લઈએ તો બેક્ટેરિયલ કોષમાં ગ્લાયકોકેલિક્સ ની સીમા આવેલી હોય છે, જે પ્રાવર તરીકે ઓળખાય છે. ગ્લાયકોકેલિક્સ કેમાં આવેલી બાઉન્ડ્રી છે? બેક્ટેરિયલ કોષની અંદર આવેલી બાઉન્ડ્રી છે, જે સામાન્ય રીતે પ્રાવર તરીકે ઓળખાય છે. આમ જુદા જુદા કોષમાં વનસ્પતિ કોષ, પ્રાણી કોષ કે બેક્ટેરિયલ કોષમાં સૌથી બહારની બાઉન્ડ્રી કઈ છે એની ચર્ચા થઈ. કે વનસ્પતિ કોષમાં બહારની બાઉન્ડ્રી તરીકે કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં કોષરસ પટલ હોય અને બેક્ટેરિયલ કોષમાં ગ્લાયકોકેલિક્સની બનેલી આવરણ હોય, જે પ્રાવર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જે આપણે આગળ આદિકોષ કેન્દ્રોનો અભ્યાસ કરશું ત્યારે ગ્લાયકોકેલિક્સની વધારે માહિતી જોશું. હવે કોષ રસ. કોષ રસ મુખ્યત્વે બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક, કોષમાં આવેલા કેટલાક અકાર્બનિક દ્રવ્યો, જેમાં પાણી, ખનિજ તત્વ, અન્ય ક્ષારોનો સમાવેશ થાય છે. પાણીનો સમાવેશ થાય, ખનિજ તત્વ, ક્ષારોનો બનેલો એક ભાગ, અકાર્બનિક ઘટકોનો સંકળાયેલો એક ભાગ છે. અને બીજો ભાગ છે ટ્રોપોપ્લાઝમા અને હાઇલોપ્લાઝમા તરીકે પણ ઓળખાય છે. હાઇલોપ્લાઝમા જેમાં પાણી, ખનિજ તત્વ, ક્ષાર જેવા અકાર્બનિક સંયોજનોનો સમાવેશ થાય, અને ટ્રોપોપ્લાઝમા. ટ્રોપોપ્લાઝમા જે અંગિકાઓ અને ડ્યુરોપ્લાઝમા ધરાવે છે. ડ્યુરોપ્લાઝમા એટલે કોષમાં આવેલા નિર્જીવ દ્રવ્યો, જે ડ્યુરોપ્લાઝમા તરીકે ઓળખાય છે. અંગિકાઓ, તો અંગિકાઓ બે જૂથની અંદર વહેંચી નાખવામાં આવે છે. કોષની પટલમય અંગિકાઓ પટલ વિહીન અંગિકાઓ. બે જૂથમાં અંગિકાઓ વહેંચાઈ જાય છે. કેટલીક અંગિકાઓ એવી છે કે એની ફરતે પટલ આવરણ આવેલું છે, જ્યારે કેટલીક અંગિકાઓની ફરતે આવરણ નથી. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણી કોષોમાં, ઉચ્ચ કક્ષાની મીન્સ કે સુકોષ કેન્દ્રીય વનસ્પતિ અને પ્રાણી કોષોમાં જુદી જુદી અંગિકાઓ તરીકે જોઈએ તો કણાભસૂત્ર, જે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં આવેલી હોય. અંતઃકોષ રસજાળ, જે પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં આવેલી હોય. ગોલ્ગી કાય, ડિક્ટિયોઝોમ્સ, લાઇસોઝોમ્સ, આ બધી પટલમય અંગિકાઓ જે વનસ્પતિ અને પ્રાણી કોષમાં આવેલી હોય. તો માત્ર વનસ્પતિ કોષમાં જ આવેલી અંગિકા હરિતકણ, જે પણ પટલમય અંગિકા છે. આ ઉપરાંત તારા કેન્દ્ર પટલ વિહીન અંગિકા છે, પણ જે માત્ર પ્રાણી કોષમાં જ આવેલી હોય છે. તો કોષની બાહ્ય સપાટી પર આવેલી અંગિકા પક્ષમાં, કશા, આ બધી પટલમય અંગિકા છે. કણાભસૂત્ર, હરિતકણ. હરિતકણ બંને કોષમાં ના હોય, વનસ્પતિ અને પ્રાણી કેમાં હોય? ખાલી વનસ્પતિ કોષમાં હોય. ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ, પક્ષમાં, કશા, લાઇસોઝોમ, આ બધી પટલમય અંગિકા છે. જ્યારે રિબોઝોમ, રિબોઝોમ
પટલ વિહીન અંગિકા છે. રિબોઝોમ કોષરસમાં મુક્ત હોય, રિબોઝોમ કોષરસમાં મુક્ત હોય, અંતઃકોષરસ ઝાડ સાથે જોડાયેલા જોવા મળે છે. તો રિબોઝોમ હરિતકણ અને કણાભસૂત્રની અંદર પણ હોય છે. રિબોઝોમ્સ હરિતકણ અને કણાભસૂત્રની અંદર પણ આવેલી. રિબોઝોમ્સ વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં હોય, એના કોષરસમાં મુક્ત રીતે આવેલા હોય, અંતઃકોષરસ ઝાડની સપાટી પર પણ જોડાયેલા હોય. અને રિબોઝોમ્સ અંગિકાની અંગિકા કહેવાય છે. કારણ રિબોઝોમ્સને શા માટે અંગિકાની અંગિકા કહેવાય? તો કે રિબોઝોમ્સ છે એ કણાભસૂત્રની અંદર છે. કણાભસૂત્ર કોષની અંગિકા છે, એની અંદર આવેલી અંગિકા એટલે અંગિકાની અંગિકા. હરિતકણમાં પણ રિબોઝોમ્સ આવેલા હોય છે. આ ઉપરાંત પ્રાણી કોષમાં આવેલી અંગિકા જે ફક્ત પ્રાણી કોષમાં જ આવેલી છે, તારા કેન્દ્ર પ્રાણી કોષમાં જ આવેલો હોય છે. તારા કેન્દ્ર પણ પટલ વિહીન રચના છે અથવા તો અંગિકા છે. યાદ રાખજો, તારા કેન્દ્ર કોષ વિભાજનની ક્રિયામાં ઉપયોગી બને છે અને માત્ર પ્રાણી કોષમાં જોવા મળે, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળે નહીં. હવે આપણે કોષ કેન્દ્રની ચર્ચા કરીએ. તો કોષ કેન્દ્રને બે પ્રકારની અંદર વહેંચી નાખવામાં આવે છે. આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર, જેને આપણે સુયોજિત કોષ કેન્દ્ર તરીકે પણ ઓળખીએ છીએ. સુકોષ કેન્દ્ર અથવા તો કયા નામે ઓળખવામાં આવે છે? ને સુયોજિત કોષ કેન્દ્ર. જે કોષ કેન્દ્રની ફરતે બેવડા પળનું બનેલું કોષ કેન્દ્ર પટલ હાજર હોય એવા કોષ કેન્દ્રને સુકોષ કેન્દ્ર તરીકે ઓળખાય. જે કોષ કેન્દ્રની ફરતે બેવડા પડનું બનેલું કોષ કેન્દ્ર પટલ હાજર હોય એમને સુકોષ કેન્દ્ર તરીકે ઓળખાય. અને જે કોષ કેન્દ્રની ફરતે આવું બેવડા પડનું બનેલું આવરણ હાજર ન હોય એને આદિ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય. એટલે જો કોષ કેન્દ્ર પટલ હાજર તો સુકોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર તો આદિ કોષ કેન્દ્ર. આ સુકોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ રંગસૂત્ર સ્વરૂપે આવેલું હોય છે. કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય? રંગસૂત્ર આવેલા હોય. અને રંગસૂત્ર કેના બનેલા હોય? તો કે રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ન્યુક્લિયો પ્રોટીન છે રંગસૂત્ર, ડીએનએ અને પ્રોટીનની બનેલી રચના છે. તો આ કોષ કેન્દ્રની ચર્ચા. હવે આપણે ડ્યુરોપ્લાઝમ, કોષમાં આવેલા નિર્જીવ દ્રવ્ય. તો કોષમાં આવેલા નિર્જીવ દ્રવ્યને આપણે ત્રણ ભાગની અંદર વહેંચી શકીએ છીએ. એક સંગ્રાહક દ્રવ્યો. આ એવા દ્રવ્યો છે કે જે કોષમાં સ્ટોરેજ થાય છે, સંગ્રહ થાય છે. જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ, ચરબી, આ બધા કોષના સંગ્રાહક દ્રવ્યો છે. જેમાંથી કેટલાક આપણી દેહધાર્મિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી થાય છે તો કેટલાક પોષણ માટે ઉપયોગી થતા જોવા મળે છે. બીજું છે ઉત્સર્ગ દ્રવ્યો, જે નકામા છે. કોષ એનો સંચય કરતો નથી, પોતાના કોષરસમાં રાખતો નથી. આવા દ્રવ્યો, દાખલા તરીકે ગુંદર, તે કોષનું એક ઉત્સર્ગ દ્રવ્ય છે. કોષ દ્વારા આવા નકામા દ્રવ્યો છે એ કોષની બાહ્ય સપાટી દ્વારા નિકાલ પામતા હોય છે. કેટલાક સ્ટેરોઇડ ઘટકો જે કોષ માટે નકામા હોય છે, બિલીરુબિન, બિલીવર્ડિન જેવા ઘટકો જે કોષ માટે નકામા દ્રવ્યો છે. તો આ બધા નકામા ઉત્સર્ગ દ્રવ્યો જે કોષ રસમાં આવે પછી કોષ એનો ત્યાગ કરી દે. અને ત્રીજું કેટલાક સ્ત્રાવી દ્રવ્યો જે કોષ દ્વારા બાહ્ય સપાટી પરથી સ્ત્રાવ પામતા હોય છે. આવા દ્રવ્યોને કયા નામે ઓળખવામાં આવે છે? સ્ત્રાવી દ્રવ્યો. જેમ કે કેટલાક રંગકો, સુગંધી દ્રવ્યો ઉત્પન્ન થતા હોય છે, સ્ત્રાવ થતો હોય છે.
પછી વનસ્પતિ કોષમાં પરાગરજ મધુરસનો સ્ત્રાવ કરે છે, જે પરાગવાહકો માટે ખોરાકનો સ્ત્રોત છે. પુષ્પમાં મધુરસનો સ્ત્રાવ થતો હોય છે, તો મધુરસ છે એ સ્ત્રાવી દ્રવ્ય છે. તો આ કોષની સામાન્ય માહિતી હતી કે કોષનું બંધારણ જોઈએ તો ક્યાં ક્યાં ઘટકોનો આપણે અભ્યાસ કરવો પડે, આ એની ચર્ચા હતી. હવે કોષના કદ અને કોષના આકાર વિશેની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.